મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજા આક્રમક। રવિવારની રાત્રિથી સોમવારે પણ ભરૂચમાં વરસાદ। હાંસોટમાં 3 અને અંકલેશ્વરમાં 2.5 ઇંચ વરસાદ। ભરૂચમાં ખુલ્લી ગટરમાં યુવાન તણાયો। યુવાન મનોજ સોલંકી દાંડિયા બજાર ભીમા શંકર મહાદેવ મંદિર પાસે ગટરમાંથી મૃતદેહ મળી આવ્યો। પરિવારજનોનો નગરપાલિકા સામે આક્રોશ। છેલ્લા ઘણા સમયથી આ ગટરને બંધ કરવામાં આવી નથી, જેને પરિણામે મનુજ વરસાદના પાણીમાં ખેંચાઈને આ ગટરમાં ગરકાવ થયાનો આક્ષેપ। અંકલેશ્વરમાં ખાબકેલા ભારે વરસાદથી જનજીવનને અસર। લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોમાં રોષ। અંકલેશ્વરમાં એસટી બસ આમલાખાડી બ્રિજ નીચે ફસાઈ। સર્વિસ રોડ પરથી પસાર થતી વખતે બસ પાણીમાં ફસાઈ। જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવી। અંકલેશ્વરમાં વરસાદી માહોલમાં મકાન અને વૃક્ષો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં। ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઈ વૃક્ષો ધરાશાયીના બનાવો બન્યા। ભરૂચ નવી માર્કેટ પાસે ઝાડ ધરાશાયી। એક ફ્રૂટની લારીવાળો ઝાડ નીચે દબાયો। ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે રેડ એલર્ટને સાર્થક કરતા મેઘરાજાએ આક્રમક અંદાજ ધારણ કરતા સાર્વત્રિક વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી। મેઘરાજાએ રવિવારની રાત્રિથી ભરૂચ શહેર જિલ્લામાં ધમાકેદાર બેટિંગ કરતા જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી। ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા, તો અંકલેશ્વર, હાંસોટ, વાગરાના ઝુલવામાં પણ વરસાદી પાણીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો। મેઘરાજાએ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં ધમાકેદાર બેટિંગ કરતા ચોમાસામાં પહેલીવાર ખરા અર્થમાં મેઘરાજા આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લામાં સોમવારની સવારના 6 કલાક સુધીના 24 કલાકમાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 7 મિલીમીટર, આમોદમાં 12 ઇંચ, વાગરામાં 1.25 ઇંચ, ભરૂચમાં 2 ઇંચ, ઝઘડિયામાં 1 ઇંચ, અંકલેશ્વરમાં 4.5 ઇંચ, હાંસોટમાં 1 ઇંચ, વાલિયામાં 1.5 ઇંચ તેમજ નેત્રંગમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। રવિવારની રાત્રે 12 થી હળવા રહેલા મેઘરાજાએ સોમવારની સવારથી ફરી ધડબડાટી બોલાવી। સોમવાર સવાર 6 થી બપોરના 2 વાગ્યા સુધી વરસેલ વરસાદની તાલુકા મુજબ વિગત જોતા જંબુસર તાલુકામાં 2 મિલીમીટર, આમોદમાં 14 મિલીમીટર, વાગરામાં 19, ભરૂચમાં 1 ઇંચ કરતાં વધુ એટલે કે 39 મિલીમીટર, ઝઘડિયામાં 1 ઇંચ કરતાં વધુ એટલે કે 38 મિલીમીટર, અંકલેશ્વર તાલુકામાં આશરે 3 ઇંચ એટલે કે 73 મિલીમીટર, હાંસોટ તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે એટલે કે 27 મિલીમીટર, વાલિયા તાલુકામાં આશરે 2 ઇંચ એટલે 48 મિલીમીટર અને હાંસોટ તાલુકામાં 20 મિલીમીટર વરસાદ વરસતા કુલ 281 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। આમ 8 કલાકમાં ભરૂચ જિલ્લામાં કુલ 11 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચના ચિંગસપુરા હરિજનવાસમાં રહેતા અને હોસ્પિટલમાં નોકરી કરતા મનોજ સોલંકીનો મૃતદેહ દાંડિયા બજારની ખુલ્લી ગટરમાંથી મળી આવતા પરિવારજનોએ તંત્રની બેદરકારીના કારણે તેઓ ગટરમાં પડી જતા મોત થયું હોવાના આક્ષેપ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો। ભરૂચ શહેરમાં ગત રાત્રે ખાબકેલા ભારે વરસાદથી વરસાદી પાણી ભરાયા। તે દરમિયાન ગતરોજ નારાયણ હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે નોકરી કરતા અને ચિંગસપુરા હરિજનવાસમાં રહેતા મનોજ સોલંકી પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કરી હતી, પણ કોઈ પત્તો લાગ્યો ન હતો। તેઓને મૃતદેહ આજે દાંડિયા બજારના ભીમા શંકર મહાદેવ મંદિર પાસે રહેલી ખુલ્લી ગટરમાંથી મળી આવ્યો હતો, જે બાદ પરિવારજનોએ તેમનું મૃત્યુ વરસાદમાં પાણી ઉભરાતા ગટરમાં પડી જવાથી થયું હોવાનો આક્ષેપ કરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી છેલ્લા કેટલાક સમયથી આ ખુલ્લી ગટર બાબતે કહેવામાં આવતું હોવા છતાં પણ કોઈ કાર્યવાહી કરાઈ નહીં અને તેના કારણે મનોજ સોલંકીનું મોત થયું છે, ત્યારે તેઓના પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી માંગ પણ આક્રોશ સાથે કરી રહ્યા હતા। મનોજ સોલંકીના પરિવારજનો અને સ્થાનિકોનો રોષની વચ્ચે પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો બીજી બાજુ આ બનાવના પગલે ભરૂચ પાલિકા તંત્ર પણ દોડતું થયું હતું અને ચીફ ઓફિસર દ્વારા આ ખુલ્લી ગટર બંધ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા, તેમજ જેની પણ બેદરકારી આમાં જણાશે તેની સામે કાર્યવાહી કરવાની વાત ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે કરી હતી। આમ લોકોની ફરિયાદ પાલિકાના જવાબદારોએ જે તે સમયે સાંભળી હોત તો કદાચ આ નિર્દોષ યુવાનનો જીવ બચી જાત।
છોટુ સોલંકી કે જેઓ નારાયણ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે અને તેમને સંતાનમાં 2 દીકરી છે. તમે જુઓ, ચિંગસપુરામાં એન્ટરની જગ્યાએ એક બહુ જ મોટી ખુલ્લી ગટર પડેલી છે. બેરેકેડ નામના મૂકેવામાં આવેલા છે. આ ભાઈ સવારના પોતાના કામ પર ગયા હતા અને કામ પરથી પરત ફરેલ નહીં. પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવેલ. મોડી રાત સુધી શોધખોળ કરેલ છતાં પણ મળેલ નહીં. સવારમાં મનોજભાઈનો મૃતદેહ પાણીની ગટરમાંથી મળી આવે છે. આ ખરેખર કોની બેદરકારી છે તે તમને સામે જોવાઈ રહ્યું છે. છેલ્લા 1.5 મહિનાથી આ ગટર ખુલ્લી છે, તેનું કામ થઈ નથી રહ્યું. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 1.5 મહિના ઉપરથી આ ગટર ખુલ્લી પડેલી છે. ગઈકાલના વરસાદના કારણે મનોજભાઈનો જીવ ગયો છે અને આ ખુલ્લી ગટર અને પાણીનું લેવલ એક સરખું હોય તેમને જોવાઈ ના હોય. એ ગટરમાં ગરકાવ થઈ ગયેલા અને તેમનું મરણ થયેલું છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આ ખરેખર નગરપાલિકાની એક ખરેખર બહુ મોટી બેદરકારી છે એવું સામે જોવાઈ રહ્યું છે. માટે મનોજભાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ અને જે કોઈ પણ જવાબદાર છે તેની સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. મનોજભાઈની પત્નીને 2 દીકરીઓ છે, તેમને પણ નોકરી મળવી જોઈએ, કાં તો એને જે પૂરતી સહાય છે તે મળવી જોઈએ એવું મારું માનવું છે ને એના સ્થાનિકોનું બી માનવું છે. અને આમ મનોજભાઈની જે મૃતદેહ આજે અહીં છે તેના માટે જે કંઈ પણ લાગતા વળગતા નેતાઓ છે કે જે કંઈ પણ અધિકારીઓ છે તેમણે અહીં આવવું જોઈએ અને તેમની અને તેમના પરિવારની નોંધ લેવી જોઈએ. ને અહીંની ગટર આજે 1.5 મહિનાથી અહીંની ગટર એકદમ ખુલ્લી જ રહી છે. લાવારીસ જેવી કેમ રહે કે મ્યુનિસિપાલિટી વાળાની બેદરકારી છે. કોઈ સાંભે જોવા માંગતા નથી. અહીંયા ગાત ખાલી હરિજન જ ને વસાવાના પટેલ લોકોને બધું પણ હરિજન ને વસાવાનું કોઈની ગણતરી જ નથી. અહીંયા કૂતરા મયરા ને માણસો મયરા બરાબર થઈ ગયેલા છે ચિંગસપુરા હરિજન વાસની અંદર. ને એમ્બ્યુલન્સ વાળાને ફોન કરે એમ્બ્યુલન્સ વાળા બી આવી નથી શકતા. એવો અન્યાય છે ને એવો અધિકાર છે. અત્યાર સુધી કેટલા બનાવ બન્યા? અત્યાર સુધી 3 બનાવ બની ગયેલા છે. 2 બનાવ તો આમ જજાય ને, ત્રીજો બનાવ તો અમારા હજુર થયેલો છે ભાઈ. તે બી ખેંચાઈને આવેલા હતા. તો એક ભાઈએ જોયું તારે અમને લાશ મળી. હવે ના જોયું હોત તો કાં જઈને પડતે? કોની બેદરકારી લાગે? બેદરકારી નગરપાલિકા વાળાની લાગે, બીજી હાની લાગે? નગરપાલિકા વાળા કેમ કે અમારા લોકોને એવું જાણે કે આ ભેંસ બકરા છે એટલે છોડી દેવામાં આવે છે એમ. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં દાંડિયા બજાર વિસ્તારની અંદર એક 21 વર્ષીય મનોજ સોલંકી નામનો યુવાન વરસાદી પાણીની અંદર તણાઈ ખુલ્લી ગટર હતી એની અંદર કંઈક ખાબકી અને મૃત્યુ પામેલ છે એવી એક દુઃખદ ઘટના બનેલ છે. અમને આ બાબતની જાણ થયેલ છે. અત્યારે અમે એની તપાસ કરી રહ્યા છીએ. ખુલ્લી ગટર છે એને તાત્કાલિક પેક કરાવડાવવાની કાર્યવાહી હાથ ધરીશું અને આ બાબતે તપાસ કરી જે કોઈ બેદરકાર હશે એની ઉપર કાર્યવાહી પણ કરીશું. અંકલેશ્વરમાં ખાબકેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા તો વૃક્ષો અને દિવાલ ધરાશાયી થવાના બનાવ પણ બન્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી. અંકલેશ્વરના વિવિધ સોસાયટીઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જેમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં પણ પાણી ભરાયા હતા. અંકલેશ્વરના વિવિધ સોસાયટીઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જેમાં પાલિકા પ્રમુખના વોર્ડમાં પણ પાણી ભરાયા હતા. પાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4માં લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોએ ઘર વકરી બચાવવા પોતાના રોજગાર ધંધો પડતા મૂકી પાણી કાઢવાનો ધંધો ચાલુ કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાયા છતાં પણ પાલિકાના કોઈ અધિકારી મુલાકાતે ના આવતા સ્થાનિક રહીશોએ પાલિકા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. ઉકેલ એના માટે દર વર્ષે લોકો આવે છે ને કે કહે છે કે તેનો નિકાલ આવી છે પણ નિકાલ નથી આવતો સાહેબ. પાણી કેવી રીતે આવ્યું? પાણી આ વરસાદનું પાણી અહીંયા ભરાઈ જાય છે બધું. પહેલા તો આટલું નહીં ભરાતું. ઘરમાં તમારા ઘરમાં પાણી ભરાઈ ગયા તમે જોઈ શકો છો. આનો કોઈ નિકાલ કે આનો નગરપાલિકાને કોઈ જાણકારી જાણકારીમાં કોઈ હજુ કોઈ આવ્યું નથી સાહેબ. કોઈ ઓફિસર કે કોઈ બાયધરી ધરાવાળા કોઈ આવ્યો નથી અહીંયા. શું કહેશો નગરપાલિકાને? શું કહેવું? નગરપાલિકા એટલું જ જણાવીશું કે ભાઈ આનો કોઈ નિકાલ કરો કે જેથી અમારા ઘરમાં પાણી ના ભરાય. આ કાલ સાંજનો વરસાદ લાગેલો છે 4 વાગ્યાનો અમારા ઘરમાં પાણી છે. આ પાણીનો કોઈ નિકાલ નહીં. આગળ પેલી ગટર બનાવી દીધી નાની અમસ્તી સાંકડી ગટર, એ બી સાફ નહીં કરી. એના લીધે આ બધું પાણી ભરાઈ ગયું. અમારા કિચનમાં પાણી ભરાઈ ગયું. અમારા ઘરમાં 4 છોકરા છે નાના ને હમણાં આ રોગચાળો જે ફાટી રહેલો છે એની કોઈ એ કાંઈ નહીં બરાબર. અમારા છોકરા બીમાર પડે. હમણાં હાલમાં મારી એક નાની છોકરી બીમાર છે 10 વર્ષની.
ત્યાં નગરપાલિકા વાળા તો કોઈ આવ્યા નહીં જોવા. કાલ સાંજનો વરસાદ પડે, આજ સોમવાર છે, આજે સવારનો વરસાદ પડે તો બી પાણી ભરાઈ ગયેલું છે, તો હજુ તક કોઈ નહીં આવ્યા. તો કાલ 4 નંબર વોર્ડમાં લાગે સાહેબ, કોઈ કાર્યકર્તા નહીં આવ્યા અહીંયા, કોઈ જાકીને જોવા નહીં આવ્યું. હા, અમારે એ છે પાણીનો નિકાલ થવો જોઈએ. આગળ આ સોસાયટી છે ત્યાં રોડ ઊંચો કરી દીધો ને આ બાજુ નીચો કરી દીધો કે આ બાજુ અમે વેરા નહીં ભરતા, કઈ બધું તો ભરીએ છીએ. વોટ વાળવા આવો તારે, વોટ માંગવા આવે તારે વોટ આપવા આવીએ, પછી અમારી કોઈ કાળજી લેવાની કે નહીં? વોટ લઈ લઈને હોઈ ગયા એ લોકો. અને આ લોકોને જોવાનું કે નહીં, આ ચાંદીપુરમ રોગ નીકળ્યો, ફલાનો રોગ નીકળ્યો ને આ ગરીબોને મારી નાખવાના આવી રીતના. અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે વરસાદી પાણીમાં એસટી બસ અને ટ્રેક્ટર ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી, જેના પગલે જેસીબીની મદદ લેવામાં આવી હતી. અંકલેશ્વરમાં સતત અવિરત મેઘમહેર યથાવત જોવા મળ્યો, જેને પગલે મુખ્ય માર્ગો પાણીમાં ગરક હોવાથી આજરોજ સાંજના સમયે આમલાખાડી બ્રિજ નીચે ટ્રાફિકથી બચવા માટે એસટી બસ ચાલક સર્વિસ રોડ ઉપરથી પસાર થવા જતા એસટી બસ વરસાદી કાંસમાં ખાબકતા ગરક થઈ ગઈ હતી, જેના પગલે મુસાફરોએ બુમરાણ મચાવતા માર્ગ ઉપરથી પસાર થઈ રહેલ રાહદારીઓ દોડી આવ્યા હતા. ક્રેનની મદદ વડે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, જો કે આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે ઈંટો ભરેલું ટ્રેક્ટરનું ટ્રેલર ખાડામાં ફસાઈ જતા અડધું નમી પડતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરમાં ભારે વરસાદમાં મકાન અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી હતી, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો, ત્યારે ભારે વરસાદમાં મકાનો અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં અંકલેશ્વર શહેરના ગોલવાડ વિસ્તારમાં વરસાદી વાતાવરણ વચ્ચે એક મકાનની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી, જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. જ્યારે જવાહર બાગ સામે આવેલ સિનિયર સિટીઝન બાગમાં એક મહાકાય વૃક્ષ તૂટી પડ્યું હતું. આ અંગેની જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વૃક્ષની ડાળીઓ કાપવાની કામગીરી હાથ ધરી હતી. પરિણીતાને પાગલ કહી હેરાન કરતા સાસરિયાની ફરિયાદ મળતા અભિયમની ટીમે સ્થળ પર પહોંચી મદદ કરી અને કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લામાંથી એક પીડિતાનો કોલ આવતા તેણે જણાવ્યું કે તેના પતિ સાથે લડાઈ થતા હું મારા પિયરમાં જતી રહી હતી. 5 દિવસ પછી હું પાછી મારી સાસરીમાં આવી તો મારા પતિ અને મારા સાસુ ઘરમાં ઘૂસવા દેતા નથી. પતિ અને સાસુ કહે છે કે તારી દિમાગી હાલત સારી નથી, જેથી અમારે તને રાખવી નથી અને છૂટાછેડા લેવાના છે, તેથી હમણાં તું જતી રહે. અમે આવી મારા દીકરી પર હાથ ઉપાડી આવી પાગલને રાખતા નથી. વધુમાં પીડિતાએ જણાવ્યું હતું કે તેનો એક દીકરો છે અને લઈને હું હમણાં ક્યાં જાઉં. મારા પતિ અને સાસુ એક જ વાતથી મને પાગલ કહે છે કે તું આખો દિવસ ફોન લઈને બેસી રહે છે અને મારું બાળક કંઈ ભૂલ કરે તો હું મારું છું. એમાં મારા પતિ મને જબરદસ્તી મગજના ડોક્ટર પાસે લઈ ગયા કે મને ગુસ્સો વધારે આવે છે અને દવા પણ જબરદસ્તી લેવા કહે છે. દીકરાને મેં માર્યો તો તેઓ મને ડોક્ટર પાસે લઈ ગયા, જેથી હું પિયરમાં આવી ગઈ તો મને છૂટાછેડા આપવાની વાત કરે છે. અભિયમની ટીમે સાસુ અને પતિ તથા પીડિતાનું કાઉન્સેલિંગ કરીને કાયદાકીય સમજ આપી હતી. પતિ અને સાસુએ બાંહેધરી પત્ર લખી આપતા મામલો થાળે પડ્યો હતો. પતિ અને સાસુએ વહુને હવે પછી હેરાન નહીં કરે એવી ખાતરી આપતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. અભિયમની ટીમને સૌથી વધારે મહિલાઓ ફોન કરી મદદ માંગી રહી છે. ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં નર્મદા પાર્કની વિવિધ એક્ટિવિટી વધારવા સાથે જિલ્લામાં હોળીઘાટના ટેન્ડરના મુખ્ય એજન્ડા સહિત અન્યને બહાલી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક સમિતિ ખંડ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી, જેમાં તારીખ 29/2/2024ના રોજ મળેલ ખાસ કારોબારી સમિતિની કાર્યવાહી નોંધ વાંચનમાં લઈ બહાલ આપવા સાથે જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AA હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત નર્મદા પાર્ક જાડેશ્વર ભરૂચ ખાતે ઓપન લાઇબ્રેરી, વાંચન વિહાર પ્રોજેક્ટ માટે ઓપન લાઇબ્રેરી ચાલુ કરવા તેમજ વિવિધ એક્ટિવિટી શરૂ કરવાનો નિર્ણય કરાયો. તેમજ નર્મદા નદી પરના જિલ્લા પંચાયત હસ્તકના કુલ 14 હોળીઘાટો પૈકીના બાકી રહેતા 6 હોળીઘાટોની હરાજી કરવા બાબતે ઠરાવ કરાયો. કારોબારી બેઠકમાં ચેરમેન ઉપરાંત પૂર્વ પ્રમુખ અલ્પાબેન તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીને કારોબારી બેઠક અંગે માહિતી આપી હતી. નર્મદા પાર્ક જાડેશ્વરની અંદર જે 8 પ્રકારની અલગ અલગ એક્ટિવિટી થઈ શકે
અને જે ભરૂચની જે પ્રજા છે એ આ નર્મદા પાર્કમાં એમને આવવાની ઈચ્છા થાય એ પ્રકારની અલગ અલગ એક્ટિવિટીની યોજના બનાવી છે. એ આવનાર દિવસોમાં ત્યાં આગળ પ્રસ્થાપિત થશે. જે ભરૂચ જિલ્લામાં 14 પ્રકારના જે હોળીઘાટો છે એ હોળીઘાટોમાંથી 6 હોળીઘાટો છે એને નવા ટેન્ડર બહાર પાડીને એને મંજૂર કરવા બાબતની વાત થઈ છે. અલગ અલગ જિલ્લા પંચાયતમાં જે વિકાસના કામોનો છે એની બહાલી આપી છે. આ કારોબારીની અંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી અલ્પાબેન, અલ્પેશભાઈ વસાવા, રમેશભાઈ વસાવા, રંજનબેન ગોહિલ અને ભરતભાઈ પટેલ આ સૌ જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નસવાડી પોલીસ સ્ટેશન પાસે મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાય થતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. નસવાડી પોલીસ સ્ટેશન પાસે મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાય થતા મધ્ય ગુજરાત વીજ કંપનીના પોલ તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. જેની જાણ થતાં નસવાડીના તલાટી કમ મંત્રી, વન વિભાગ, વનીકરણ અધિકારીઓ, મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને લીમડાનું વૃક્ષ હટાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરાવવામાં આવી હતી. હાંસોડ ખાતે છોટુ બાવાની દરગાહ પર ગુરુ ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ગુરુ પૂર્ણિમાનું પર્વ એટલે ગુરુને આદર અને સન્માન સમર્પિત કરવાનું પર્વ. પરંપરાગત ભક્તિભાવના માહોલમાં હાંસોડ ખાતે હજરત મંસૂર છોટુમિયા બાવાની દરગાહ પર હજરત પીર મોહમ્મદના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ઉમટી પડ્યા હતા. દરમિયાન ભક્તિસભર કાર્યક્રમનું આયોજન કરી ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઝઘડિયાના ભાલોદ ગામે મોક્ષનાથ મહાદેવના મંદિર પાસેથી 5 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરાયું. ચોમાસાની ઋતુમાં અવારનવાર સરીસૃપો જીવો જમીનમાંથી અવારનવાર બહાર નીકળતા જોવા મળે છે. સાથે રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે. કેટલાક મકાનોમાં પણ આ સરીસૃપો ઘૂસી જતા હોય છે. ગત રાત્રિએ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે રહેણાંક વિસ્તારમાં વરસતા વરસાદમાં 5 ફૂટ લાંબો અજગર નજરે ચડ્યો હતો. અજગર દેખાવની જાણને થતાં જ અજગરને જોવા લોકો ઉમટી પડ્યા હતા. સેવ એનિમલની ટીમ સ્થળ પર આવી અંદાજિત 5 ફૂટ લંબાઈ ધરાવતા અજગરને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલ અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા જણાવાયું હતું કે વન વિભાગ દ્વારા અજગરને જંગલ વિસ્તારમાં નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે. આમોદ તાલુકાની સુઠોદરા પ્રાથમિક શાળામાં ગૌરી વ્રત નિમિત્તે શાળાની બાળાઓને આચાર્યો દ્વારા ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્સવ અને તહેવાર પ્રિય સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેન મકવાણા દ્વારા શાળાની બાળાઓ માટે સૂકા મેવા, ડ્રાયફ્રૂટનું વિતરણ કરી અનોખી રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય રેખાબેનનું માનવું છે કે આપણો દેશ ઉત્સવો અને સંસ્કૃતિનો દેશ છે. બાળકોમાં આપણા દેશની ગરિમા અને સંસ્કૃતિનું સિંચન કરવું જરૂરી બન્યું છે. ત્યારે આ પ્રકારના વ્રતો અને ઉપવાસોનું મહત્વ હોવું જ જોઈએ. માટે ગૌરી વ્રત નિમિત્તે બાળાઓને સૂકા મેવા, ડ્રાયફ્રૂટનું આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળાઓને ગૌરી વ્રતની ઉજવણી કેમ કરવામાં આવે છે તેની સમજ આપવામાં આવી હતી અને ગૌરમાનો વર કેશરીઓ નદીએ નાહવા જાય, મારી ગોરમાં જેવા ગીતો ગવડાવી આનંદ કરાવવામાં આવ્યો હતો. આમ ગૌરી વ્રત નિમિત્તે અવનવા કાર્યક્રમો, રમતો રમાડી બાળકોને આંતરિક કલા કૌશલ્યોની ખીલવણી અને તહેવારો પ્રત્યેની સમજ આપી સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા અનોખી રીતે ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. પછી ગીતો પણ ગાય છે. ફરવા જાય ત્યારે સરસ મજાના ગીતો ગાય છે. નાનો વિડિયો લઈ લેજો. કેવા ગીતો ગાય છે? ગાવ જો આવડે છે તમને? ગાવ તો ખરા મારી જોડે. ગોરમાનો વર કેસરીઓ નદીએ નાવા જાય મારી ગોરમાં. ગાય છે ને? ગાવ જોય. ગોરમાનો વર કેસરીઓ નદીએ નાવા જાય મારી ગોરમાં. હાથમાં લીધી સોટીને ટેકે ટેકે. સોટીનો ટેકો ના આવે. હાથમાં લીધી લાકડીને ટેકે ટેકે જાય મારી ગોરમાં. લાકડી આવે. બોલો જોય. હાથમાં લીધી લાકડીને ટેકે ટેકે જાય મારી ગોરમાં. ગોરમાનો વર કેસરીઓને નદીએ નાવા જાય મારી ગોરમાં. સરસ. તો આવા સરસ ગીતો ગાય પછી સ્કૂલમાં મેડમે પણ ગવડાય. દર વર્ષે ગવડાય. મોડે બધાને આવડવું જોઈએ. અમે ચકલીઓના માળા.
શિનોર પોલીસે બાતમીના આધારે દિવેની નર્મદા કેનાલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પ્રોહિબિશન કલમ 65AA મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર શિનોર પોલીસ સ્ટાફના માણસો પ્રોહિબિશન ડ્રાઈવની કામગીરી માટે નીકળેલ હતા. તે દરમિયાન શિનોર પોલીસને બાતમીથી હકીકત મળેલ કે એક ઇસમ શંકાસ્પદ પ્લાસ્ટિકનો કોથળો લઈને શિનોરની દિવેર કેનાલના રોડ પર ચાલતો જઈ રહ્યો છે. જે અંગેની મળેલી ચોક્કસ બાતમીના આધારે દિવેર કેનાલના નાળા પાસે કેનાલના રોડ ઉપર બાતમી હકીકતવાળા ઇસમની તપાસ કરતા એક ઇસમ શંકાસ્પદ મળી આવતા તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ઇસમે પોતાનું નામ જગદીશ રાઠવા, ઉંમર વર્ષ 20, રહેવાસી આંબલી ફળિયું, ચિલિયાવાડ, છોટાઉદેપુરનો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે જગદીશ રાઠવા પાસેના પ્લાસ્ટિકનો કોથળો ખોલી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 77 નંગ જેટલી નાની મોટી બોટલો મળી આવી હતી. શિનોર પોલીસે 12,855નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરી પકડાયેલ જગદીશ રાઠવા સામે પ્રોહિબિશન કલમ 65AA મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બેંક ઓફ બરોડાના 117મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રભાત ફેરી અને રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા. 20 જુલાઈ 1908 દ્વારા બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી. આજરોજ બેંકના 117મા સ્થાપના દિન નિમિત્તે પ્રભાત ફેરી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ લિંક રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડાની શાખા ખાતે રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 150થી વધુ કર્મચારીઓ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં ક્ષત્રિય પ્રમુખ, રાજકારણ તેમજ અન્ય અધિકારીઓએ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. उनको पौधे वितरित किया गया ताकि वो शाखाओं के आसपास के क्षेत्रों में जाकर के प्लांटेशन कर सकें. इसके अलावा हमने कई जगह पर ब्लड डोनेशन कैंप रखा है. इसके अलावा आज हमारी शाखाएं अलग अलग तरह के चैरिटी वर्क में लगी हुई हैं. कहीं पर में किसी हॉस्पिटल में हाइड्रोलिक बेड दिया जा रहा है, तो कहीं पर में वृक्षारोपण है, तो कहीं पर में हम लोग प्रिंटर, कंप्यूटर्स ऐसे चीज़ें दे रहे हैं जो उनके उपयोग में आ सकें. ये हमारी CSR एक्टिविटी को भी कवर कर रही है और एक बैंक की इमेज, अच्छी इमेज बन सके समाज में, भरूच क्षेत्र में, इसमें हम लोग सभी प्रयासरत हैं. साथ ही हम लोगों ने ये प्लेज लिया है कि ग्रीन अर्थ के तरफ जो भारत सरकार की इनिशिएटिव्स हैं उस पर भी हम लोग खड़े उतर सकें और प्लांटेशन पर अधिक से अधिक जोर दे सकें. और इसके साथ ही हमारे जो भरूच क्षेत्र की ये अग्रणी बैंक है, बैंक ऑफ बड़ौदा, तो हमने ये भी प्लेज लिया है कि हमारे शाखाओं में जो उत्कृष्ट सेवा का एक नए मानदंड स्थापित कर सकें, नए कस्टमर्स को अधिक से अधिक जोड़ सकें और जो भारत का ये अंतर्राष्ट्रीय लेवल की जो बैंक है और ये नई ऊंचाइयों पर जा सके. इस सब में हम सभी का योगदान हो, ऐसी शुभकामनाएं के साथ में हम पुनः एक बार सभी लोगों को 117वें स्थापना दिवस की शुभकामनाएं देता हूँ. धन्यवाद. અમદાવાદના બાપુનગર ખાતે યોજાયેલ ઓપન ગુજરાત સ્ટેટ ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ભરૂચના 14 ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કર્યું. અમદાવાદમાં બાપુનગર ખાતે 8મી ઓપન ગુજરાત સ્ટેટ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ યોજવામાં આવી હતી. જેમાં ભરૂચના GNFC ખાતે કોચ હિતેશ વાઘેલા, પિયુષ કુમાવત તથા મેહુલ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કુલ 14 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેના પરિણામ સ્વરૂપ એક ચાર્મી પટેલ 1 ગોલ્ડ તથા 1 બ્રોન્ઝ, મિશા પટેલ 1 સિલ્વર, મિષ્ટી પટેલે 1 સિલ્વર તથા 1 બ્રોન્ઝ, દિવ્યા પટેલે 1 સિલ્વર તથા 1 બ્રોન્ઝ, બોબી રેઘુએ 1 સિલ્વર તથા 1 બ્રોન્ઝ, હર્ષલ ચોટલિયા 1 સિલ્વર, ઓમ પટેલ 1 બ્રોન્ઝ, પ્રિયાંશી પટેલ 1 બ્રોન્ઝ, મિશ્રી પટેલ 1 બ્રોન્ઝ, કિશા રાણા 1 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે. આમોદરા નેશનલ હાઈવે ઉપર આવેલ બચ્ચોं का घर संचालित राहत दलना दवाखाना खाते शंकरा आई हॉस्पिटल तथा बच्चों का घर आमोद ट्रस्टना संयुक्त उपक्रमे निःशुल्क नेत्र रोग તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી. નેત્રરોગ શિબિરમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના તબીબોએ સેવા આપી હતી. આ નેત્રરોગ નિદાન શિબિરમાં અંદાજિત 50થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને ઓપરેશન માટે શંકરા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. બચ્ચોं का घर संचालित राहत दलना दवाखाने खाते યોજાયેલ શિબિરમાં દર્દીઓ સહિત સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને ચા, નાસ્તા સહિતની ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટીઓ દ્વારા કરાવવામાં આવી હતી. ટ્રસ્ટના દવાખાનાના સહયોગથી આંખની તપાસ અને ઓપરેશનનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 50થી ઉપર દર્દીઓએ ભાગ લીધો હતો. તેમાંથી તપાસના અંતે 23 દર્દીઓની ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા
તેઓને હોસ્પિટલના વાહનમાં શંકરા આઈ હોસ્પિટલના વાહનમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, લઈ જવામાં આવ્યા હતા. અને આ કેમ્પમાં હાજર તમામ દર્દીઓને ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો કા ઘર આમોદના ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી. અને શંકરા આઈ હોસ્પિટલના દર્દીશ્રીઓ, ડૉક્ટરશ્રીઓ તથા તેમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી. આજના કેમ્પની ખાસ ખૂબી એ હતી કે જેમની પ્રેરણાથી બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટની અંદર દવાખાનાની સ્થાપના કરવામાં આવી અને જેઓ હાલ યુનિયન વસે છે તેવા બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટના ટ્રસ્ટી તથા હમદર્દ મૌલાના ઇસ્માઇલ સાહબ દયાદરવી પોતે હાજર હતા અને તેમણે આ કેમ્પની મુલાકાત લઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. સાહેબ, આ કેમ્પ કેટલા સમયે તમારા હોસ્પિટલમાં રાખવામાં આવે છે? દર મહિનાના 3જા રવિવારે આ કેમ્પ રાખવામાં આવે છે. અને તમામ દર્દીઓને ચા નાસ્તાને બધાની ફ્રી સેવામાં? હાજી, આ તમામ જે બી દર્દીઓ આવે તે લોકોના ચા નાસ્તાની વ્યવસ્થા બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. અને ડૉક્ટરશ્રીઓ તથા એમની આખી ટીમની જમવાની વ્યવસ્થા પણ બચ્ચો કા ઘર આમોદ ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે. ઝઘડિયાના કાટીદરા ગામે ખેતરમાં બાંધેલ ભેંસના પાળિયાને દીપડાએ ફાડી ખાતા ગ્રામજનોમાં ભય ફેલાઈ જવા પામ્યો છે. વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકાના કાટીદરા ગામે રહેતા રાજેશભાઈ મગનભાઈ વસાવાનાઓ પોતાના પશુઓને તેમના ખેતરમાં બાંધે છે અને તેઓ પણ રાત્રે ખેતરમાં જ સૂવે છે. ગત રાત્રિએ રાજેશભાઈના ખેતરમાં બાંધેલ ભેંસના પાળિયા પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પશુઓનો અવાજ સાંભળીને રાજેશભાઈ રાતના અંધારામાં ત્યાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે તેમના પશુઓમાંથી ભેંસના બચ્ચાને કોઈ વન્ય પ્રાણીએ હુમલો કરી ફાડી ખાધો છે. રાજેશભાઈ દ્વારા આ વાતની જાણ ફોરેસ્ટ ઓફિસ ખાતે કરવામાં આવતા તેઓ દ્વારા સ્થળ તપાસ કરી અને પંચ કેસ કરવામાં આવ્યો હતો અને તપાસ કરતા વન્ય પ્રાણી દીપડા દ્વારા આ પશુ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા હાલમાં તો દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું નથી, પરંતુ પશુપાલકને વળતર મળે તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવની વાત વાયુવેગે ફેલાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે, માટે તેઓ દ્વારા આ દીપડાને જલ્દીથી પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા અનેક ઠેકાણે વૃક્ષો નમી પડવા અને ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. જેમાં નવી માર્કેટ પાસે એક ઝાડ પડતા ત્યાંથી પસાર થતા ફ્રૂટની લારીવાળો દબાઈ જતા તેને ઈજા થઈ હતી. ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાના કારણે વાહન વ્યવહારને અસર થવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ભરૂચ શહેરના સીફા વિસ્તારમાં મહાકાય વૃક્ષ વરસાદના કારણે મુખ્ય માર્ગ પર ધરાશાય થતા ત્યાંથી પસાર થતા એક ફ્રૂટની લારીવાળા પર પડતા સ્થાનિકોએ દોડી આવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ધરાશાય થયેલ ઝાડને જેસીબી વડે હટાવવાની કામગીરી કરવામાં આવતા એક તરફનો માર્ગ બંધ કરાયો હતો, જેથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. તો બીજી તરફ થામ ગામ નજીક મુખ્ય સ્ટેટ હાઈવે પર અને કંથાળિયા ગામ નજીક પણ વૃક્ષો ઢળી પડતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે અનેક નાની મોટી દુર્ઘટનાઓ ઘટી છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઝઘડા તાલુકામાં ચોમાસાની શરૂઆત જ રેલવે લાઇન પરના ગરનાળાઓ પાણીથી છલકાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઝઘડા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇનનું નેરો ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ આ રેલવે લાઇન પરની ફાટક ઉપર ગરનાળા બનાવવામાં આવ્યા. રેલવેનું બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ અંકલેશ્વર રાજપીપળા વચ્ચે ત્યારબાદ એક સમય માટે આવવા જવા ટ્રેન દોડાવવામાં આવતી હતી. જો કે આ નામ માત્રની રેલવે સુવિધા લોકડાઉન સમય બંધ કરી દેવામાં આવી અને ત્યારબાદ ફરીથી ચાલુ નથી કરવામાં આવી. આ રેલવે લાઇન પર ફાટકોના સ્થાને બનાવવામાં આવેલ ગરનાળાઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કોઈ કાયમી હલ નહીં લવાતા ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હજુ યથાવત રહી છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગને સમાંતર આ રેલવે લાઇન પસાર થાય છે. ધોરીમાર્ગને તાલુકાના ગામો સાથે જોડતા ગ્રામ્ય માર્ગો રેલવે ગરનાળાઓમાંથી પસાર થાય છે. હાલ ચોમાસું શરૂ થઈ ગયું છે, ત્યારે ચોમાસાની શરૂઆતમાં જ તાલુકાના મોટા ભાગના રેલવે ગરનાળા પાણીથી છલકાતા જળાશય હોય એમ દેખાઈ રહ્યા છે. રેલવે દ્વારા ફાટકોની જગ્યાએ
જ્યારે ગરનાળા બનાવાયા ત્યારે આગળનો વિચાર કરીને યોગ્ય આયોજન કરવાની જરૂર હતી, પરંતુ રેલવે સત્તાવાળાઓના અણધડ વહીવટને કારણે ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કોઈ કાયમી હલ નહીં શોધાતા તાલુકાની ગ્રામ્ય જનતા માટે આ બાબત તકલીફરૂપ બની છે. તાલુકાના ગુમાનદેવ, રાણીપુરા, કરાડ, અવિધા, રાજપાડી, સારસા, દુવાતપુરા સહિતના ગામોએ રેલવે લાઇન પર ગરનાળા બનાવાયા છે, પરંતુ મોટા ભાગના ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેતું હોય લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગરનાળાઓમાં આવતું ચોમાસું પાણી જો બહાર નીકળી જતું હોય તો કોઈ તકલીફ ના રહે, પરંતુ ગરનાળા પાણીથી છલકાતા રહેતા લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યા છે. ત્યારે રેલવે સત્તાવાળાઓ તાકીદે બંધ પડેલ અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઇન પરના ગરનાળાઓમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવા આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસ નિમિત્તે ગ્રુપની તૃતીય સાલગીરીની ઉજવણી શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતના સદસ્યો, વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો તથા બાળકો દ્વારા હર્ષોલ્લાસથી સદગુરુ હરિબાવા ગોસાઈ મંદિર મઠ મહેગામ મુકામે મંદિરે દર્શન કરી, વૃક્ષારોપણ કરી તથા ભજન કીર્તન કરી ઉજવણી કરવામાં આવી હતી. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની સ્થાપના સૌના આદર્શ સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર ગામ ગાંગપુર દ્વારા ગુરુ પૂર્ણિમાના દિને કરવામાં આવી હતી અને સ્થાપના દિનના ભાગરૂપે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ હોવાથી શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતની તૃતીય સાલગીરીની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાતનો આગામી કાર્યક્રમ 23 નવેમ્બર 2024ના રોજ 51 હિંડોળાનો સામૂહિક મહાન નૈવેદ્યનું આયોજન સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈ મંદિર મઠ મહેગામ મુકામે રાખેલ છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત એ માત્ર એક વોટ્સએપ ગ્રુપ છે. વોટ્સએપ ગ્રુપ હોવા છતાં સદગુરુ શ્રી હરિબાવા ગોસાઈની મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ પહોંચાડવાના ભગીરથ ભાવ સાથે ગ્રુપ કાર્ય કરે છે. જેવા કે દર વર્ષે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ, સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ ભાવથી 51 હિંડોળાનું સામૂહિક મહાનૈવેદ્ય, કેલેન્ડર વિતરણ તથા રક્તદાન શિબિર અને વૃક્ષારોપણ જેવા અદ્ભુત કાર્ય વોટ્સએપ ગ્રુપના માધ્યમથી કરવામાં આવે છે. તેમજ ગ્રુપના દરેક કાર્યક્રમ મુખ્ય મહેમાન વિના કરવામાં આવે છે. ધ્યાન યોગના પ્રણેતા પરમ પૂજ્ય શિવ કૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હિમાલયના સમર્પણ ધ્યાન યોગના પ્રણેતા પરમ પૂજ્ય શિવ કૃપાનંદ સ્વામીજી સાધકોને ભૂતકાળ અને ભવિષ્ય છોડી વર્તમાનમાં રહી સામૂહિકતામાં નિયમિત ધ્યાન કરી ગુરુજીએ બતાવેલા અમૂલ્ય પથને પ્રાપ્ત કરી શકાય છે. સમર્પણ ધ્યાન યોગથી ગુરુજીને સમર્પિત રહી માનભેર મસ્તક નમાવી પુણ્યશાળી આત્મા બની શકાય છે. ત્યારે હિમાલયના સિદ્ધ યોગીને કારણે ભારત સહિત દેશ વિદેશમાં સમર્પણ ધ્યાન યોગ પરિવાર લાખો સાધકો થકી અષાઢ સુદ પૂનમના દિવસે ધ્યાન યોગના પ્રણેતા પરમ પૂજ્ય શિવ કૃપાનંદ સ્વામીજીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે ભરૂચ સમર્પણ ધ્યાન યોગ પરિવાર દ્વારા ગુરુજીને સમર્પિત થઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમાના અનેરા અવસરે સમર્પણ ધ્યાન યોગ પરિવારના લાખો સાધકો ગુરુને સમર્પિત થઈ જાય છે. ગુરુ પૂર્ણિમાના અમૂલ્ય અવસરે નવા સાધકો જોડાય છે. તે સાધકો ગુરુ દીક્ષા લે છે અને ગુરુને સમર્પિત બની દિવ્યતાના માર્ગ ગુરુને સમર્પિત બને છે. હિમાલય ધ્યાન યોગ પરિવારના આચાર્ય નટુભાઈ વસાવા અને સ્મિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના દરેક સેન્ટરોના સાધકોને ગુરુજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય તે માટે ભક્તેશ્વર હોલ ભરૂચ ખાતે ગુરુ પૂર્ણિમાનું સુંદર આયોજન કર્યું હતું. ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટા મિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા. ઘેર ઘેર ગાયો પાડો, કોમી એકતા, ભાઈચારો, માનવ સેવા, વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષો વાવોને શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપોનો સંદેશ આપતી મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેશ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલામુદ્દીને ચિશ્તીએ મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા. વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ મુર્શિદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા. 21મી સદીની ઝડપમાં ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખીએ અને જીવનમાં ગુરુ, પીર, મુર્શિદ કે માર્ગદર્શનનું સાનિધ્ય આવશ્યક છે, જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે. આજના દિવસે શિષ્યએ ગુરુ તરફ
તરફથી મળેલ ઉપદેશ સમજી જીવનમાં ઉતારવો જોઈએ. સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા, વ્યસન મુક્તિ માટે તથા ઘરે ઘરે સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું. મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદા ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા ખાતે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના અધિકૃત વર્તમાન સજાદનશીબ ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, જેનું સુંદર આયોજન સૌના સાથ અને સહકારથી થાય છે. આજનો અવસર એ ખરેખર તો ગુરુ અર્થાત પીરો મુર્શિદ પ્રત્યેની આસ્થા અને વફાદારીના સેતુને મજબૂત કરવાનો અવસર છે. આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે મેઘરાજા આક્રમક. રવિવારની રાત્રિથી સોમવારે પણ ભરૂચમાં વરસાદ. હાંસોટમાં 3 અને અંકલેશ્વરમાં 2.5 ઇંચ વરસાદ. ભરૂચમાં ખુલ્લી ગટરમાં યુવાન તણાયો. યુવાન મનોજ સોલંકી દાંડિયા બજાર ભીમાશંકર મહાદેવ મંદિર પાસે ગટરમાંથી મૃતદેહ મળી આવ્યો. પરિવારજનોનો નગરપાલિકા સામે આક્રોશ. છેલ્લા ઘણા સમયથી આ ગટરને બંધ કરવામાં આવી નથી, જેને પરિણામે મનુજ વરસાદના પાણીમાં ખેંચાઈને આ ગટરમાં ગરકાવ થયાનો આક્ષેપ. અંકલેશ્વરમાં ખાબકેલા ભારે વરસાદથી જનજીવનને અસર. લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોમાં રોષ. અંકલેશ્વરમાં એસટી બસ આમલાખાડી બ્રિજ નીચે ફસાઈ. સર્વિસ રોડ પરથી પસાર થતી વખતે બસ પાણીમાં ફસાઈ. જેસીબીની મદદથી બસને બહાર કાઢવામાં આવી. અંકલેશ્વરમાં વરસાદી માહોલમાં મકાન અને વૃક્ષો ધરાશાય. કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઈ વૃક્ષો ધરાશાયના બનાવો બન્યા. ભરૂચ નવી માર્કેટ પાસે ઝાડ ધરાશાય. એક ફ્રૂટની લારીવાળો ઝાડ નીચે દબાયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો સાથે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.